નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। રૂપાણી સરકારમાં ખાતાઓની ફાળવણી અગાઉ પોતાના મંત્રીમંડળની પહેલી બેઠક બોલાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તમામ મંત્રી પાસે મહેનત કરાવવાનો એજન્ડા રજૂ કરી 2017ની ચૂંટણી માટે જનતામાં ફીલ ગુડ લાગણી ઊભી કરી જવાબદારી દરેકને સોંપશે। जनता અને ભાજપ મોવડી મંડળની અપેક્ષા સંતોષે તેટલી મહેનત રૂપાણી સરકાર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા સુખ, શાંતિ, પ્રગતિ અને સમરસતાનો અનુભવ ગુજરાત કરે તે માટે રાત દિવસ જોયા વગર કામ કરશે ભાજપની નવી સરકાર। સૌરાષ્ટ્ર કચ્છમાં શ્રાવણીય સોમવાર વરસાદના ધોધમાર આગમનનો દિવસ બની રહે તેવી ભવિષ્યવાણી કરતું હવામાન ખાતું। અમદાવાદમાં ભારે વરસાદની આગાહી સાચી પડવાની હોય તેમ સવારથી વરસાદી ઝાપટા વરસાવે છે કાળા વાદળ। ચોમાસામાં પહેલી વખત આટલું ભીનું ભીનું થયું અમદાવાદ। શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હોવાથી સોમનાથમાં સૂર્યોદય અગાઉથી શિવ ભક્તોની લાંબી કતાર લાગી। સોમનાથ મંદિર બહાર ઉભેલા શ્રદ્ધાળુઓ ચાલુ વરસાદે કરતા રહ્યા ભોળાનાથની ભક્તિ। સોમનાથ સોમવાર અને શ્રાવણનો પ્રાગ્ય બેસાડતા દિવસે શિવમય બન્યું ગુજરાત। દલિત સમાજ ઉપર થઈ રહેલા હિંસક હુમલા પ્રત્યે લાલ આંખ કરતા પ્રધાનમંત્રી નકલી ગૌરક્ષકોનો ઉધડો લેતા કહ્યું, ગાય બચાવવાના નામે અત્યાચાર કરવા નીકળેલા ગોળી ચલાવી હોય તો મારા ઉપર ચલાવે પણ દલિતોને છોડી દે। દિલ્હી બાદ તેલંગાણામાં પણ ગૌરક્ષાના નામે ચાલતા ગોરખધંધાની ઝાટકણી કાઢતા પ્રધાનમંત્રી। રાજ્યસભાએ મૂકેલા ફેરફારની મંજૂરી માટે લોકસભામાં આજે રજૂ થશે વસ્તુ સેવા કર ખરડો। લોકસભામાં ચર્ચા દરમિયાન હસ્તક્ષેપ કરી હવે તો ખરડો પસાર કરવા આગ્રહભર્યું દબાણ કરશે પ્રધાનમંત્રી મોદી। સંસદની બહાલી આજે કદાચ મેળવશે જીએસટી। સમાચાર વિગતવાર જોઈએ। પ્રધાનમંત્રી મોદીએ એક દિવસીય હૈદરાબાદ મુલાકાત દરમિયાન તેલંગાણામાં ભાજપની રેલીને સંબોધન કર્યું હતું, જે દરમિયાન પ્રધાનમંત્રીએ દલિતોના સમર્થનમાં જણાવ્યું હતું કે દલિતો સાથેના અત્યાચારને ક્યારેય સહન નહીં કરવામાં આવે। દલિતો પર અત્યાચાર કરવાનો હક કોણે આપ્યો? પ્રધાનમંત્રીએ ભાવુક શબ્દોમાં જણાવ્યું કે ગોળી ચલાવવી હોય તો મારા ઉપર ચલાવો, પરંતુ મારા દલિત ભાઈઓ પર હુમલાઓ બંધ થવા જોઈએ। સાથે 7 ઓગસ્ટને સરકારે હેન્ડલૂમ દિવસ તરીકે ઉજવણી શરૂ કરતા તેનું મહત્વ વધુ હોવાનું પણ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું। પ્રધાનમંત્રીએ સંમેલનમાં ઉપસ્થિત તમામ ભાજપ કાર્યકરોને વણકર કાર્યકરોના સમર્થનમાં ફ્લેશ લાઇટ કરવા પણ જણાવ્યું હતું। પ્રધાનમંત્રીએ એક ભારત શ્રેષ્ઠ ભારત અને સૌનો સાથ સૌનો વિકાસ આ મંત્રને આગળ લઈ ચાલવા હાજર સૌને અપીલ કરી હતી। રૂપાણી સરકારની શપથવિધિ ગઈકાલે દબદબાભરી રીતે સંપન્ન થયા બાદ પ્રધાનમંત્રી મોદી સહિત તેમના ઉપર શુભેચ્છાનો ધોધ વરસ્યો હતો। નવનિયુક્ત વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા પોતાની ટીમની આજે પહેલી બેઠક બોલાવવામાં આવી છે, જેમાં દરેક મંત્રીને લોકસેવાનો અફર એજન્ડા આપી દેવાશે, જેથી ફીલ ગુડ ફેક્ટર ઊભું કરી 2017માં ચૂંટણી જીતી શકાય। રૂપાણી સરકારની શપથવિધિનો રિપોર્ટ પ્રસ્તુત છે। હું વિજયભાઈ રમણલાલ રૂપાણી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 12:39 વિજય મુહૂર્તમાં રૂપાણી સરકારે શપથ લીધા, ત્યારે લાલકૃષ્ણ અડવાણી, અરુણ જેટલી અને આનંદીબેન પટેલ સાથોસાથ ભાજપના હજારો સમર્પિત કાર્યકરો હાજર હતા। રાજ્યપાલ શ્રી ઓપી કોહલીએ પોતે શુદ્ધ ગુજરાતી બોલી વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રી તરીકે, જ્યારે નીતિનભાઈ પટેલને ઉપમુખ્યમંત્રી તરીકે હોદ્દો તથા ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા। शपथ विधि संपन्न हुई है। सीएम, डिप्टी सीएम और सभी कैबिनेट मिनिस्टर और स्टेट मिनिस्टर के साथ शपथ विधि संपन्न हुई है। कल कैबिनेट मिलेगी और इसके बाद जिस रास्ते पे नरेंद्र भाई मोदी जी ने गुजरात को आगे बढ़ाया है, आनंदीबेन पटेल ने गतिशील गुजरात के आधार पर भी गुजरात को आगे बढ़ाया है, वही रास्ते पर हम लोग आगे बढ़ेंगे। हमारा मंत्रिमंडल में हमारा पार्टीना नेतृत्वना मार्गदर्शन प्रमाणे गुजरातनी विविध ज्ञाति जाति समाजों અને વિવિધ ભૌગોલિક વિસ્તારો કે જુદા જુદા જિલ્લા અને જુદા જુદા વ્યવસાયિક ક્ષેત્રમાંથી આવતા અમારા ભારતીય જનતા પક્ષના જે ધારાસભ્યશ્રીઓ છે એમને મંત્રીમંડળમાં આજે સમાવવામાં આવ્યા છે।
રૂપાણી સરકારમાં કેબિનેટ કક્ષાના 8 અને રાજ્ય કક્ષાના 16 મંત્રીઓનો સમાવેશ થાય છે. નવા વરાયેલા મુખ્ય સચિવ JN સિંઘ દ્વારા શપથ ગ્રહણ વિધિનું સંચાલન કરવામાં આવ્યું હતું. ટીમ રૂપાણીમાં કેબિનેટ કક્ષાએ સ્થાન પામેલા અનુભવી, પીઢ અને વિજયશીલ વ્યક્તિત્વ ધરાવતા મંત્રીઓમાં નીતિનભાઈ પટેલ ઉપરાંત તેમના અગાઉના સહયોગી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા બાબુભાઈ બોખીરિયાનો સમાવેશ થાય છે. વિધાનસભા અધ્યક્ષ તરીકે સૌથી નાની વયે ફરજ બજાવનાર ગણપતસિંહ વસાવાને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. બીજી બાજુ જયેશ રાદડિયા પ્રમોશન મળતા કેબિનેટ મંત્રી બન્યા છે, પણ તેમની જેતપુર બેઠક નજીક આવેલી જામજોધપુર બેઠકના ધારાસભ્ય ચીમનલાલ સાપરિયાને કેબિનેટ મંત્રી તરીકે સમાવાયા છે. તો ગઢડાના ધારાસભ્ય આત્મારામ પરમાર અને ચાણસ્માના ધારાસભ્ય દિલીપ ઠાકોરને કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે. મુખ્યમંત્રી તરીકે જ્યારે વિજયભાઈ અને નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિનભાઈની સરકારમાં જ્યારે કામ કરવાનો મોકો મળ્યો છે, તે સ્વાભાવિક કે આ સમગ્ર ટીમની સાથે રહી અને અમારા પાર્ટીના આગેવાનો અને સરકારના વરિષ્ઠોની સાથે એક એનું માર્ગદર્શન સતત મળતું રહે અને એમની સાથે મળી અને આ રાજ્યમાં વધુ સારા કાર્યો થાય, વિકાસ થાય એ દિશામાં કામ કરતા. શપથ લેનારા રાજ્યકક્ષાના 16 મંત્રીઓ પૈકી નોંધપાત્ર ગણાય એવા રિપીટ નામમાં શંકરભાઈ ચૌધરી, પ્રદીપસિંહ જાડેજા, જયંતિભાઈ કવાડિયા, નાનુભાઈ વાનાણી, પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, જશાભાઈ બારડ, જયદ્રથસિંહ પરમારનો સમાવેશ થાય છે. પક્ષને ફાયદો કરાવે તેવી નવી પ્રતિભાને પણ રાજ્યકક્ષાએ મંત્રી પદ અપાયું છે. તેમાં અંકલેશ્વરના ઈશ્વરસિંહ પટેલ, અમદાવાદના ઠક્કરબાપા નગરના વલ્લભભાઈ કાકડિયા, વડોદરાના રાવપુરાના રાજેન્દ્ર ત્રિવેદી, દિયોદરના કેશાજી ચૌહાણ, આણંદના રોહિતભાઈ પટેલ, સાવરકુંડલાના વલ્લભભાઈ વઘાસિયા, અમદાવાદના નરોડાના નિર્મળાબેન વાઘવાણી તથા નાદોદના શબ્દશરણ તડવીનો સમાવેશ થાય છે. જે રીતે સામાજિક સમરસતા થાય એના માટેના ખૂબ લોકોભિમુખ વહીવટ થાય એવો સામાજિક રીતે અને વહીવટી રીતે પણ સરકારે પ્રયત્ન કર્યો છે. આ સાથે આનંદીબેન સરકારમાં મંત્રીપદ હોવા છતાં રૂપાણી સરકારમાં જેમને લેવાયા નથી તેમાં સૌરભ પટેલ સૌથી વજનદાર નામ ગણી શકાય. મંત્રીપદથી બાકાત રખાયેલા આગેવાનોમાં વસુબેન ત્રિવેદી, રમણલાલ વોરા, મંગુભાઈ પટેલ, રજનીકાંતભાઈ પટેલ, ગોવિંદભાઈ પટેલ, છત્રસિંહ મોરી, તારાચંદ છેડા, કાંતિભાઈ ગામિત વગેરેનો સમાવેશ થાય છે. આમ કુલ 9 જૂના મંત્રીઓનું પત્તું કપાયું છે, જ્યારે મંત્રીમંડળમાં 11 નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના 9, મધ્ય ગુજરાતના 4, દક્ષિણ ગુજરાતના 4, ઉત્તર ગુજરાતના 4 અને અમદાવાદના 4 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી તરીકે નીતિન પટેલે શપથ લીધા છે. 2017ની ચૂંટણીના જંગને જીતવા એવા નવા ચહેરાઓને સ્થાન અપાયું છે કે જેમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને આનંદીબેન પટેલની સરકારના 9 એવા ચહેરાઓને સ્થાન નથી અપાયું. તેની જગ્યાએ કેટલાક નવા ચહેરાઓનો સમાવેશ કરાયા છે. કેમેરામેન ભાર્ગવ ત્રિવેદી સાથે મેહુલ ઝાલા, દૂરદર્શન સમાચાર, ગાંધીનગર. અમદાવાદથી ભાવનગર વચ્ચે એન્કર હોટલ પાસે ગઈ સાંજે થયેલા કરુણ અકસ્માતમાં ભાજપના સમર્પિત કાર્યકર એવા સુરેશભાઈ તથા રમેશભાઈના કરુણ મોત થયા હતા. બંને કાર્યકર્તાને શ્રદ્ધાંજલિ આપવા સાથે તેમના પરિવારને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દિલસોજી પાઠવી છે. મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ તેમણે કરેલા ટ્વીટમાં 6 કરોડ ગુજરાતીઓના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવે તેટલો પરિશ્રમ પોતાની સરકાર કરશે તેમ વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે. ભાજપ પ્રમુખ અમિતભાઈ શાહને પોતાની પ્રેરણા મૂર્તિ ગણાવતા વિજયભાઈએ તેમના નેતૃત્વમાં ગુજરાતની ઉત્તમ સેવા કરતા રહેવાનું વચન પણ આપ્યું છે. અમદાવાદમાં પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાઈ ગયો. જીવનમાં ક્યારેય નિરાશ નહીં બનીને અભ્યાસ દ્વારા ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરી સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થવા મંત્રીશ્રીઓએ વિદ્યાર્થીઓને શીખ આપી હતી. ઠક્કરબાપા નગરના ધારાસભ્ય અને મંત્રી શ્રી વલ્લભ કાકડિયા દ્વારા આયોજિત આ સમારોહમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગઠન થયેલ નવું મંત્રીમંડળ રાજ્યના વિકાસની દિશાને આગળ ધપાવશે તેવી શુભેચ્છા કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાએ વ્યક્ત કરી હતી. તેમજ મંત્રીમંડળના સ્થાન પામેલા મંત્રી શ્રી વલ્લભભાઈ કાકડિયાએ સૌ કોઈને સાથે લઈ સ્થાનિક લોક પ્રશ્નોને અને સરકારના વિકાસને સૌ કોઈ સુધી પહોંચાડવાની નેમ વ્યક્ત કરી હતી. રાજ્યમાં મોડે પણ મેઘરાજાએ સારી જમાવટ કરી છે. દક્ષિણ પાકિસ્તાન અને તેની બાજુમાં આવેલા દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેના પગલે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી હતી.
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ વરસાદની શક્યતા સેવાઈ રહી છે. આજે વહેલી સવારથી અમદાવાદના આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે ધીમી ધીમી ધારે વરસાદ પડી જતા શહેરીજનો પણ ઠંડકનો અનુભવ કરી રહ્યા છે. આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે, ત્યારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી જ ભાવિકો ઉમટી પડ્યા છે. એક તરફ જ્યારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બીજી તરફ દરિયાકાંઠે આવેલા સોમનાથ મંદિરે વરસતા વરસાદમાં ભોલાનાથના દર્શન કરવા શ્રદ્ધાળુઓ વહેલી સવારથી મંદિરની બહાર લાંબી લાઈન લગાવીને ઉભા રહ્યા હતા અને વહેલી સવારની આરતીમાં ભાગ લઈ ભગવાન સોમનાથ મહાદેવની ભક્તિમાં લીન બન્યા હતા. શ્રાવણ, સોમનાથ અને સોમવાર એમ ત્રણેયનો પ્રાગ્ય બેસાડતી ઘટનાનો દિવસ હોવાથી શિવ ભક્તો ખાસ મોજમાં જણાતા હતા. લગભગ 5 વર્ષથી હું આવું છું. સમય તો ભીડ આમ વરસાદના હિસાબે બહુ ઓછી હતી, પણ જે ગેટથી આગળ આવવા માટે વરસાદ બહુ ઝરમર ચાલુ રહ્યો એટલા માટે પબ્લિક બહુ જોવા નથી મળતી, પણ અમે પલળીને દર્શન કરવા માટે અમે ખૂબ લાઈનમાં અડધો કલાક જેવું પડે. મધ્ય ભારતમાં થયેલા ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો થઈ 16 કલાએ ખીલી ઉઠ્યો છે. દૂર દૂરથી સહેલાણીઓ છલકાયેલા ડેમનું સૌંદર્ય નિહાળવા ઉમટી પડ્યા છે. ત્યારે નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા પ્રથમવાર ખાસ કેવડિયા મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેને રવિવારે જિલ્લા કલેક્ટરના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ મોન્સૂન ફેસ્ટિવલમાં નમામી દેવી નર્મદેની વંદના સાથે સાંસ્કૃતિક ગરબો અને પરંપરાગત તરણેતરના મેળાની વિશિષ્ટ છત્રીઓ સાથેના નૃત્યએ પ્રથમ દિવસે જ લોકોમાં આકર્ષણ ઊભું કર્યું હતું. જિલ્લા કલેક્ટર KM વિભાણી દ્વારા સરદારની વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમાની ખૂબીઓ ઉપસ્થિતો સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ મોન્સૂન ફેસ્ટિવલ આગામી 5મી સપ્ટેમ્બર સુધી ચાલશે, જેનો મોટી સંખ્યામાં લોકોએ લહાવો લે તેવી અપીલ પણ કરવામાં આવી હતી. સુરતના ઉધના ગામમાં દક્ષેશ્વર મહાદેવ મંદિર કાવડ સંઘ સાથે જળાભિષેક માટે નર્મદાના નીર લાવવા માટે ચાલતા નીકળેલા મુસ્લિમ વૃદ્ધ નૌશીર અલી નળવાળા કોમી એકતાનું અનેરું ઉદાહરણ બન્યા છે. હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે સુરતના ઘણા કાવડિયા સંઘો ભરૂચથી નર્મદાનું નીર શંકર ભગવાનને જળાભિષેક કરવા લઈ જતા હોય છે. આ સંઘ સાથે નૌશીર અલી પણ ભમ ભમ બોલેના નારા લગાવતા સાથે જાય છે. સુરતથી ભરૂચ જવાનું અંતર 75 કિલોમીટર અને જવા આવવાનું અંતર 150 કિલોમીટર થાય છે. આ કાવડ યાત્રામાં અત્યારે 200 કાવડિયાનું જૂથ બન્યું છે, જેમાં ભરૂચ ખાતેથી પવિત્ર નર્મદાનું જળ લાવીને દક્ષેશ્વર મહાદેવ મંદિર ઉપર શિવજી ઉપર જળાભિષેક કરે છે. જીએસટી બિલ આજે લોકસભામાં રજૂ કરવામાં આવશે. આ વિધેયકને રાજ્યસભાએ કેટલાક સંશોધનો સાથે ગયા સપ્તાહે પસાર કરી દીધું હતું.
તેથી આ બિલ માટે લોકસભામાં ફરીવાર મંજૂરી લેવી પડશે. પ્રધાનમંત્રી મોદી લોકસભામાં જીએસટીની ચર્ચા દરમિયાન ભાગ લેશે ત્યારે ભાજપ અને કોંગ્રેસે પોતાના તમામ સાંસદો માટે વ્હીપ જાહેર કરી લોકસભામાં હાજર રહેવા આદેશ કર્યો છે. આ સિવાય અન્ય રાજકીય પાર્ટીઓ દ્વારા પણ વ્હીપ જાહેર કરાયો છે. સંસદમાં પસાર થયા બાદ કાયદો બનવા માટે જીએસટી બિલને 30 દિવસની અંદર દેશના 50%થી વધુ એટલે કે 16 રાજ્યોની વિધાનસભામાં સમર્થન મળવું જરૂરી છે. જીએસટી બિલ પસાર થયા બાદ ઇનડાયરેક્ટ ટેક્સની એક નવી વ્યવસ્થા લાગુ થશે, જેમાં રાજ્ય સ્તરના અનેક ટેક્સનો સમાવેશ થશે. धन्यवाद मैं देना चाहूंगा माननीय अध्यक्ष महोदय, आपके माध्यम से अपने माननीय मंत्री जी को और अपने भारत के महान प्रधानमंत्री श्रद्धेय नरेंद्र भाई मोदी जी को कि भारत के सांस्कृतिक विरासत को दिन प्रतिदिन वो आगे बढ़ाते हुए और भारत को फिर से विश्व गुरु बनाने के राह पर अग्रसर है. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.